નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ. આજે આપણે જોવાના છીએ વિભાગ સી, કે જે ધોરણ 10 ગણિતમાં વિભાગ સી, બરાબર, જેટલા પણ આજે દાખલા ચલાવવામાં આવે એ તમને એમાંથી આવશે. એટલે વિભાગ સી એટલે ખાલી એક જ નંબરનો દાખલો. જુઓ, વિભાગ બી 25 થી 37 નંબરના દાખલા, 25 થી 37, બરાબર. એ વિભાગ બી આખો અપલોડ થઈ ગયો છે, તો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો. આ છે વિભાગ સી. કે વિભાગ બી જે મેં દાખલા આપ્યા છે તમને, બરાબર, જે પણ વિડીયોમાં મેં ગણાયા છે એના બહારનો એક પણ દાખલો નહીં હોય. હા, કદાચ બની શકે. કયા ચેપ્ટરનો? કે છેલ્લો, કે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર, બરાબર, એમાંથી બની શકે, કેમ કે એમાંથી સંખ્યા બદલાઈને આપે દર વર્ષે, બરાબર. બાકી સેમ ટુ સેમ, બેઠું તમે આટલા વિડીયો જોઈ લો મારા વિભાગ બીના, એટલે પૂરું થઈ ગયું. એક પણ માર્ક્સ તમારે કપાય ને 18માંથી 18 પૂરેપૂરા મળે, બરાબર. તો આજે આપણે શરૂ કરવાનો છે વિભાગ સી, બરાબર ને. વિભાગ સી માં દાખલા નંબર 37 એટલે 38 ને 39. દાખલા નંબર 38 થી શરૂઆત થાય છે. તો દાખલા નંબર 38 અને 39, આ બે દાખલા 3 માર્ક્સના બે દાખલા ચેપ્ટર 3 માંથી પૂછાવાના. તો ચેપ્ટર 3 કયું? કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર. કયું? કે 38 ને 39. તો આજે ખાલી આપણે એક જ દાખલો જોવાનો. કયો? કે 38 નંબરનો, બરાબર. કાલે 39 નંબરનો, બરાબર. બંને ચેપ્ટર 3 જ છે, પણ આજે ખાલી આપણે એક જ દાખલો જોવાનો. કયો? કે 38 નંબરનો. રેડી? ડન. શરૂઆત કરી દઈએ આપણે. તો ચાલો જોવા મિત્રો. પહેલા આ પુસ્તક મેં તમને આપ્યું છે, કે આ નથી પરીક્ષામાં પૂછાય છે, બરાબર. વિભાગ બી માં આ ચેપ્ટર નથી, બરાબર ને. 2 માર્ક્સમાં ચેપ્ટર નથી, 3 માર્ક્સમાં છે. 3 માર્ક્સમાં 2 દાખલા પૂછાય. પહેલો દાખલો આવશે તમારે કે આદેશની રીતે ઉકેલ શોધો. અને બીજો દાખલો, એ દાખલા નંબર 38, આદેશની રીતે ઉકેલ શોધો. અને 39મો દાખલો, કે લોપની રીતે ઉકેલ શોધો. પણ કદાચ બાય ચાન્સ જો બદલાય, એવું પૂછાય કે સુસંગત છે કે નથી, બરાબર. આવું પૂછાય, બરાબર. એટલા માટે મેં આ પુસ્તક બનાવ્યો. તો જોઈ લો, આપણને સરસ ખબર છે કે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. એટલે ત્રણે ત્રણ જવાબ સરખા ના મળતા હોય. કઈ રીતે? જુઓ, 4 ભાગ્યા 5, બરાબર, 7 ભાગ્યા 3 અને 2 ભાગ્યા 1. એટલે કે ત્રણે ત્રણ જવાબ આપણને અલગ અલગ મળે. સાદરૂપ આપીને ત્રણ જવાબ અલગ મળે તો શું કહેવાય? કે છેદતી રેખાઓ કહેવાય, બરાબર. બીજું કે અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે માત્ર એક જ ઉકેલ મળે. રેખા કેવી રીતે? કે છેદતી રેખા, અનન્ય ઉકેલ મળે અને સુસંગત છે, આવું કહેવાય. ખબર પડી છે? આ મેં તમને જે ચેપ્ટરનો વિડીયો અપલોડ કર્યો ને શરૂઆતમાં, મેં આખું કોષ્ટક તમને સમજાવ્યું છે મસ્ત દાખલા સાથે, બરાબર છે. પહેલા એ જોઈ લેજો એટલે તમારા જોવું ના પડે. રેડી? તો જો a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 આ પ્રમાણે મળે તો કહેવાય કે છેદતી રેખા આવશે, અને ઉકેલ મળે, સુસંગત છે. તમારે આ પૂછાય કે સુસંગત છે કે નહીં, જણાવો. એક સમીકરણ આપ્યું હોય તમને, 2 સમીકરણ, એમાં આપણે ચકાસવાનું કે સુસંગત છે કે નહીં. તો એક આ, બરાબર. બીજું જુઓ, a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2, એટલે સોરી, 3 ઇક્વલ ટુ આવે. એટલે a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. એટલે કે ત્રણ જવાબ તમને સરખા મળતા હોય. સમજો, ઉદાહરણ તરીકે આ રીતે કે 4 ભાગ્યા 5 બરાબર 4 ભાગ્યા 5 બરાબર 4 ભાગ્યા 5. ત્રણ જવાબ તમને સરખા મળે, બરાબર. તો કહેવાય કે સંપાતી રેખા. કેવી કહેવાય? સંપાતી રેખા છે. અને અનંત ઉકેલ કહેવાય. કેવા કહેવાય? અનંત ઉકેલ. સુસંગત છે. ખબર પડે છે? લે, આ મેં તમને સમજાવ્યું છે આગળ, બરાબર. ખોટો સમય ના બગડે એટલા માટે તમને શોર્ટમાં સમજાવી દો. રેડી? બીજું છે a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. એટલે કે ગમે તે એક જવાબ સરખો મળે ને બીજો જવાબ સરખો મળતો નથી, તો શું કહેવાય? તો કે સમાંતર રેખાઓ, ઉકેલ મળતા નથી અને સુસંગત પણ નથી. રેડી? મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે. જુઓ, એક વાક્યમાં 100% આવવાનું છે. કેવું? તો તમને એક સમીકરણ આપ્યું કે પૂછે કે સંપાતી છે, એક બિંદુમાં છેદે, કે સમાંતર છે, બરાબર. આ તમને ઓપ્શન ભાઈ, ઓપ્શનમાં તમારે ગોતીને લખવાના, કેમ જે ફર્સ્ટ એક્ઝામમાં આવી હતી, બરાબર. સેમ એ પ્રમાણે બીજી એક્ઝામમાં પણ આવશે તમારે, અને બોર્ડમાં પણ આવવાનું. પણ દાખલો આમાંથી ના આવે, બરાબર. એટલે ધ્યાન રાખજો. કદાચ આવે તો આ પ્રમાણે ગણવાનું, અને આ પ્રમાણે સતત તમે યાદ રાખો તો તમને જવાબ મળે. ખબર પડે છે ને? બરાબર. તો શરૂઆત કરીએ આપણે આગળ. હવે દાખલાની શરૂઆત કરીએ કે જે તમારે 38મા નંબરનો દાખલો જે પૂછાવાનો છે એની શરૂઆત કરીએ.
3 માર્ક્સમાં એટલે કદાચ તમારે 3 માર્ક્સમાં ના પણ પૂછે, સુસંગત છે કે નહીં ના પણ પૂછે, પણ આદેશની રીત વાળો 100% આવશે. પહેલામાં પહેલો દાખલો વિભાગ સી નો પહેલામાં પહેલો એટલે 38મા નંબરનો દાખલો. સંખ્યા આમાંથી જશે બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં પણ. કયું? કે આદેશની રીતે ઉકેલ શોધો. લખ્યું હોય લખી રાખો, બરાબર. અને મિત્રો લિંકને શેર કરો તમારા મિત્રો સુધી, બરાબર ને, કે જેથી ઘણા બધા મિત્રો જોવે અને અમને કંઈક પાસ થવા મદદ મળી રહે. કેમ કે પેપર આમાંથી જવાનું છે બોર્ડની પરીક્ષાનું અને સેકન્ડ એક્ઝામનું પણ. આપણે શરૂઆત કરીએ સમય ના બગાડતા. તો સંખ્યા લખીએ આપણે, આદેશની રીતે ઉકેલ શોધો. પહેલી સંખ્યા છે x પ્લસ વાય બરાબર 14. બીજી છે x માઇનસ વાય બરાબર 4. કઈ રીત? તો કે આદેશની રીતે ઉકેલ શોધો, બરાબર. આદેશની રીતે ઉકેલ શોધો. જો મિત્રો સંખ્યા તમને આપી હોય કે આદેશ, અહીં શોર્ટમાં લખી નાખો એટલે સમજજો તમે. આદેશ રેડી. તમને બે સમીકરણ આપ્યા હોય, બરાબર. તમારે બંનેમાંથી ગમે તે સમીકરણ લેવાય, બરાબર. તમને મન ફાવે સમીકરણ લેવાય, પણ હું માઇનસ વાળું સમીકરણ લઉં છું. કેમ? કે માઇનસ વાળા સમીકરણ આપણે પેલી બાજુ ફેરીએ તો પ્લસમાં થાય, આપણે ચિહ્નમાં પ્રોબ્લેમ ના થાય એના માટે, બરાબર. લખીએ આપણે પહેલા પેલું સમીકરણ લખીએ. ચલો એક્સ પ્લસ વાય બરાબર 14, સમીકરણ નંબર 1. ચલો બીજું એક્સ માઇનસ વાય બરાબર 4, સમીકરણ નંબર 2. ખબર પડી? હવે સમીકરણ બીજું લઈએ આપણે. સમીકરણ બીજામાં આપણે એક્સ ને સૂત્રનો કરતા બનાવીએ. કોને? એક્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો બરાબર ના બરાબર, આ 4 તો હતા જ, પણ માઇનસ વાય એ બરાબરની આ બાજુ હતા, તો બરાબરની પેલી બાજુ જાય તો કેવા થાય? તો કે +4 એટલે પ્લસ વાય થાય. આ આપણને મળ્યું સમીકરણ નંબર 2. ખબર પડી? સમીકરણ 3 ની કિંમત અથવા એવું લખો તો પણ ચાલે કે એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. 2 માં કેમ ના મુકાય? તો 2 માં એટલા માટે ના મુકાય કે આપણે સમીકરણ 2 નો ઉપયોગ કર્યો છે, બરાબર. એના પરથી સમીકરણ ત્રીજું બનાવ્યું, તો સમીકરણ 2 માં ના મુકાય, પણ સમીકરણ 3 ની કિંમત એ સમીકરણ 1 માં મૂકતા. એવું લખો તો પણ ચાલે. આવું લખો એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, આવું લખો તો પણ ચાલે. એવું લખો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો પણ ચાલે. તો ચલો સમીકરણ 1 આપણે લખીએ, આ બાજુ ભણીએ. સમીકરણ 1 આપણે લખીએ, કયું છે? તો કે એક્સ વત્તા વાય બરાબર 14. એક્સ ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવી પડે, કેમ કે આપણે એક્સ ની કિંમત મળી છે. કેવી? તો કે 4 પ્લસ વાય. આ એક્સ ની કિંમત મળી, જોડે વાય તો છે જ, બરાબર ના બરાબર અને 14 ના 14. જો ખાસ ધ્યાન રાખજો, આ 4 ના 4 આપણે એમને મૂક્યા, પ્લસ ના પ્લસ, વાય પ્લસ વાય, તો વાય વત્તા વાય એટલે 2y, અને વાય ગુણ્યા વાય હોય તો વાય નો વર્ગ થાય. આ ખાસ જોજો, પ્લસમાં અને ગુણાકારમાં કોઈને ખબર નથી પડતી, ઘણા બધા મિત્રોનો પ્રોબ્લેમ થાય છે, બરાબર. તો વાય પ્લસ વાય એટલે 2y બરાબર ના 14 ના 14. 2y ના આપણે સૂત્રનો કરતા બનાવો. ચલો 2y નો સૂત્રનો કરતા બનાવ્યું. આ બાજુ છે કે +4 છે, બરાબર. +4 એ બરાબરની પેલી બાજુ જાય, આપણે બરાબર 14 એમને રાખવાના, અને આ +4 એ બરાબરની પેલી બાજુ જાય તો કેવા થાય? કે -4 થાય. તો 2y ના 2y, 14 માંથી 4 જાય તો કે 10. વાય ના સૂત્રનો કરતા બનાવો, બરાબર ના બરાબર, 10 ના 10. આ વાય જોડે બે ગુણાકારમાં હતા, તો ગુણાકારમાં કઈ જાય? તો કે ભાગાકારમાં આવે, એટલે કઈ ગયા? તો કે છેદમાં આવ્યા. એટલે 2 પંચાની 10, ભાગ ઉડે તો વાય બરાબર આપણને કેટલા મળ્યા? તો કે વાય બરાબર 5 મળ્યા. ચાલો આપણને એક કિંમત મળી ગઈ, વાય ની કિંમત. હવે એક્સ ની કિંમત ગોતી કાઢીએ, બરાબર. તો એક્સ ની કિંમત કઈ રીતે મળે? તો ધ્યાન રાખજો કે જો આપણને એક્સ કે વાય કે ગમે તે એક પણ કિંમત મળી હોય ને, તો એની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકવાની, યાદ રાખવાનું. જેની પણ કિંમત મળે હોય, બરાબર, એની કિંમત સમીકરણ 3 માં મૂકીએ એટલે આપણને એક્સ ની કિંમત મળી જાય, બરાબર. તો મળી છે આપણને કોની કિંમત? કે વાય ની કિંમત. તો લખીએ કે વાય ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. કેમ 3 માં મૂકવાનું? કેમ કે સમીકરણ 3 આપણે નવું બનાવ્યું છે, બરાબર. એટલે બીજું તો હતું, આપણે સમીકરણ 3 નવું બનાવ્યું એટલા માટે 3 માં મૂકવાનું. તો સમીકરણ 3 લખીએ, એક્સ બરાબર
4 પ્લસ વાય એક્સ બરાબર 4 તો હતા જ ને વાય બરાબર આપણે કિંમત મૂકીએ તો વાયની કિંમત કેટલી છે કે વાયની કિંમત છે +5 એક્સ બરાબર 4 ને 5 9 પિક્ચર પૂરું 3 માર્ક્સનો દાખલો જુઓ અને આ દાખલો પરીક્ષામાં 2 વાર પૂછાઈ ગયો બોર્ડની એક્ઝામમાં બરાબર સેકન્ડમાં તો પૂછાય છે પણ બોર્ડમાં પૂછાઈ ગયું આ સિમ્પલ દાખલો 3 માર્ક્સ લ્યા આ ચેપ્ટરમાંથી વિભાગ સી માંથી 38 ને 39 બે દાખલા 3 માર્ક્સના પૂછાવાના એક ચેપ્ટર કરો 6 માર્ક્સ પાકા કુલ વિભાગ સી 18 માર્ક્સનું છે બરાબર એક ચેપ્ટર કરીએ 6 માર્ક્સ પાકા પછી તમે લગભગ ચેપ્ટર 7 આવે છે ચેપ્ટર 7 કરો તો સાતમા ચેપ્ટરમાં 2 પૂછાય 3 માર્ક્સ એટલે 6 માર્ક્સ પાકા 2 એટલે થઈ ગયા 6 ને 6 12 માર્ક્સ તો પૂરા લ્યા બરાબર પડે તો કરી નાખજો રેડી ચાલો આગળ જોઈએ મિત્રો આપણે આગળનો દાખલો અને જેટલા પણ અહીં ચલાવવામાં આવે ને બધે બદલા કરજો મિત્રો બરાબર એમ કે ના બાદનું કશું નહીં આવે તમારે તો ખાસ ધ્યાન રાખજો અને તૈયાર કરી નાખજો સારા ગુણ જોઈતા હોય તો કરજો બાકી તમારી ઈચ્છા બરાબર ને સારા ગુણ તમારે જોઈતા હોય તો કરી નાખવાનું ચાલો આગળનો દાખલો s ઓછા t બરાબર 3 s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6 સમીકરણ 1 ને સમીકરણ 2 આપણને આપ્યા પણ અહીં ધ્યાન રાખજો નિયમ એવું કહેશે કે બંને સમીકરણ સાદા સ્વરૂપમાં જોઈએ આપણને એક સમીકરણ સાદા સ્વરૂપમાં આપ્યું છે પણ બીજું સમીકરણ અપૂર્ણાંક સ્વરૂપમાં છે તો પહેલા અંતરને સાદા સ્વરૂપમાં ફેરવવું પડે તો છેદમાં જે પણ સંખ્યા હોય ને છેદમાં કોઈ પણ સંખ્યા ના હોવી જોઈએ આ નિયમ છે બરાબર તો છેદની સંખ્યા આપણે દૂર કરવી પડે આ 3 ને 2 તો 3 ને 2 ને દૂર કરવા માટે આપણે 3 ને 2 નો લસા લઈએ લસા શું આવડે લ્યા ના આવડતો હોય તો જોઈ લેજો બરાબર 3 ને 2 છે ચલો 2 ભાગ ચાલે આ 3 ના 3 2 એકાની 2 હવે 3 ચાલે કે 3 એકા 3 બરાબર એક મળી ગયા તો 2 તરી 6 આપણે લસા કેટલું મળ્યું કે લસા મળ્યું આપણને 6 તો લસા 6 વડે આ નીચેવાળા સમીકરણને આપણે ગુણવા પડે બરાબર તો લખીએ કે લસા 6 વડે ગુણતા તો s ભાગ્યા 3 ગુણ્યા 6 વત્તા p ભાગ્યા 2 ગુણ્યા 6 બરાબર 6 ગુણ્યા 6 આને ભૂસી કાઢીએ આને જરૂર નથી બરાબર ને ખબર પડી સાદરી આપીએ તો જો આ 3 છે અને 6 છે 3 દુ 6 કટ થઈ જશે 2 તારી 6 બરાબર તો મળ્યું કેવું આપણને આ s છે હા ભાઈ આ s છે આ s છે ને આ પણ s છે ધ્યાન રાખજો બરાબર અક્ષરમાં થોડુંક મારે જોરદાર અક્ષર આવે એટલે ધ્યાન રાખજો તો 2 ગુણ્યા s એટલે કે 2s વત્તા 3 ગુણ્યા t એટલે કે 3t બરાબર છાય 36 રેડી મળી ગયું સાદું સ્વરૂપમાં આનો સમીકરણ નંબર આપ્યા આપણે 2 નાના આપ્યા આપણે સમીકરણ નંબર 1 ખબર પડે છે લે તપી પડે છે ને હા પડતી હોય તો કોમેન્ટ કરજો કે હા સર અમને ખબર પડે તમે ભણાવવામાં એટલે ખબર ના પડતી હોય તો વિડીયો નહીં જોવાનો બરાબર ખોટો સમય હું લા બગાડ બોલ્યા ખબર પડે તમને મારા વિડીયો ખબર પડતી હોય હું તમને જે પણ દાખલા ચલાવું તમને સમજણ પડતી હોય તો દાખલો જોવાનો વિડીયો બાકી નહીં જોવાનો કારણ કે કોઈ મતલબ જ નથી સમજણ ના પડે બરાબર ને આપણને સર શાળામાં ભણાવતા હોય આપણે ખબર જ ના પડતી હોય તો બરાબર તો ખોટો સમય હું લા બગાડો બરાબર એટલે ખબર પડતી હોય તો જોવાનું અને જો ખરેખરમાં ખબર પડતી હોય તો લાઈક કરવાની ને કોમેન્ટ કરવાની ચેનલને સબસ્ક્રાઇબ કરી આગળ સુધી શેર કરવાનું બરાબર ને ચલો જુઓ સમીકરણ 1 ને સમીકરણ 2 આપણને બંને સમીકરણ મળી ગયા હવે તો સમીકરણ 1 છે માઇનસ વાળું સમીકરણ 2 છે પ્લસ વાળું નિયમ પ્રમાણે શું છે કે માઇનસ વાળું સમીકરણ આપણે લેવાનું તો લઈએ માઇનસ વાળું સમીકરણ કે s માઇનસ t બરાબર 3 s ના સૂત્રનો કરતા બનાવીએ એટલે s ના s બરાબર ના બરાબર આ 3 તો હતા જ બરાબરની પેલી બાજુ 3 તો હતા આપણે માઇનસ ટી ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો કેવા થાય તો કે પ્લસ ટી થાય આપણને આ મળ્યું સમીકરણ નંબર 3 ખબર પડી સમીકરણ 3 મળ્યું બરાબર સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની કેમ 1 માં ના મુકાય તો 1 માં એટલા માટે ના મુકાય સમીકરણ 1 નો આપણે ઉપયોગ કરીશું એટલા માટે તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એવું લખો તો પણ ચાલે s ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એવું લખો તો પણ ચાલે
બરાબર ને? તો આપણે લખીએ કે એસ ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 હારી જુઓ કે 2s વત્તા 3t બરાબર 36 2 ના 2 s બરાબર આખે આખું મૂકવાનું કયું કે s ની કિંમત આ રહી આપણે કેટલી મળી તો કે 3 વત્તા t વત્તા 3t તો છે બરાબર 36 ના 36 હવે જોજો સાદું રૂપમાં ધ્યાન રાખજો આ 2 છે ને 2 એ આખા કૌંસ જોડે ગુણાય 3 જોડે ગુણાય અને t જોડે ગુણાય તો 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6 પ્લસ ના પ્લસ અને 2 ગુણ્યા t એટલે 2t વત્તા આ 3t તો છે બરાબર 36 ના 36 ખબર પડે છે ને મિત્રો તો 6 ના 6 વત્તા 2t અને 3t નો સરવાળો 2t ને 3t એટલે 5t બરાબર ના બરાબર ને 36 ના 36 5t ના સૂત્રનો કરતા બનાવો બરાબર ના બરાબર બરાબરની પેલી બાજુ 36 હતા 6 ના આપણે પેલી બાદ લઈ જઈએ તો પ્લસ કેવા થાય કે માઇનસ થાય -6 થઈ ગયા તો 5t બરાબર 36 માંથી 6 જાય તો કેટલા મળે કે 30 વધે તો t ના સૂત્રનો કરતા બનાવો આ 30 ના 30 અને 5 ગુણાકારમાં હતા કઈ જાય ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે નીચે આવ્યા સીધું તો 5 6 30 તો t બરાબર કેટલા મળ્યા કે 6 આપણને 1 ની કિંમત મળી બરાબર કે t બરાબર 6 જે પણ કિંમત મળે એ કયા સમીકરણ મૂકવાની કે જે આપણે નવું બનાવ્યું હોય નવું કયું બનાવ્યું કે સમીકરણ 3 બનાવ્યું તો t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા લખીએ આપણે તો લખીએ કે t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 આવ્યું જુઓ s બરાબર 3 વત્તા t s બરાબર 3 ના 3 પ્લસ t ની કિંમત કેટલી છે કે t ની કિંમત છે 6 s બરાબર 3 વત્તા 6 એટલે 9 3 માર્ક્સ પાકા આવડે તો 3 માર્ક્સ પાકા બાકી ડખા બરાબર ને તૈયાર કરી નાખજો બરાબર જો લ્યા તમે કદાચ પહેલી વાર વિડીયો જોતા હશો ને તો કદાચ તમને સમજણ નહીં પડે પણ આ વિડીયો જો તમે એક બે વાર જોવો ને તો 100% તમને આવડશે એ મારી ગેરંટી છે બરાબર તો ટ્રાય કરજો કે પરીક્ષામાં 6 માર્ક્સ પાકા મળે આ ચેપ્ટરમાંથી બરાબર સિમ્પલ ચેપ્ટર છે પેલા કેવું હતું ખબર છે 2 વર્ષ પહેલા એ જૂનો અભ્યાસક્રમ હતો એમાં આલેખની લોકની આદેશની અને ચોકડી ગુણાકારની આ 4 રીત આવતી હતી આજે તમારે નવો અભ્યાસક્રમ આવ્યો ને એનસીઆરટી નો એમાં આદેશ ને લોક આ 2 રીત કરી બાકીની 2 રીતો કાઢી નાખીશ બરાબર આપણે એનો ફાયદો જ છે ખબર પડે બાકી પેલા 4 રીત આપણે કરવી પડતી બરાબર ને તો કરી નાખજો રેડી ચાલો આગળ દાખલો જોઈએ આપણે એના પછીનો આનો એક ચોકડો બનાવજો પરીક્ષામાં સારા ગુણ લાવવા હોય તો બરાબર ને બાકી તમારી ઈચ્છા તો ઘણું બધું તમને આપવામાં આવે છે આટલું કરો ને તો ઇનફ છે લ્યા કશું કરવાની જરૂર નથી બરાબર આટલું કરો તો ઇનફ છે કશું કરવાની જરૂર નથી કેમ કે આ નાબાદનું કશું આવવાનું નથી પરીક્ષામાં બરાબર ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો તો આગળ છે આગળનો દાખલો 3x માઇનસ y બરાબર 3 9x માઇનસ 3y બરાબર 9 ધ્યાન રાખજો બરાબર સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 પહેલા પેલું આપી દેવાનું હવે તો કે માઇનસ વાળું સમીકરણ લેવાનું આપણા નિયમ પ્રમાણે આ તો બંને માઇનસ વાળા છે તો કે માઇનસ વાળામાં નાનું લેવાનું જો બંને માઇનસ વાળા હોય તો બરાબર તો ઉપરવાળું નાનું દેખાય છે આપણે બરાબર તો ઉપરવાળું લઈએ તો 3x માઇનસ y બરાબર 3 3x ને સૂત્રનો કરતા બનાવો બરાબરના બરાબરની પેલી બાજુ 3 તો હતા જ પણ આ માઇનસ y એ બરાબરની પેલી બાજુ જાય કેવા થાય જે પ્લસ y થાય તો x બરાબર 3 વત્તા y અને આ 3x જોડે 3 ગુણાકારમાં હતા તો કઈ જાય
કે ભાગાકારમાં એટલે નીચે આવે. કેટલા મળ્યા? કે 3 મળ્યા. આ આપણને મળ્યું. શું મળ્યું? તો કે સમીકરણ નંબર 3 મળ્યું. સમીકરણ 3 ની કિંમત કયા સમીકરણ મૂકવાની? તો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. બરાબર ને? 1 માં ના મુકાય. કેમ ના મુકાય? તો કે આપણે 1 નો ઉપયોગ કર્યો છે એટલા માટે. તો લખીએ x ની કિંમત. ચલો આવું લખીએ. હેડો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ કયામાં? કે 2 માં મૂકતા. મૂકીએ આપણે સમીકરણ આવ્યું. સમીકરણ 2 9x - 3y બરાબર 9. 9 ના 9. x બરાબર આખી કિંમત મૂકવાની આપણે. તો x ની કિંમત આ રહી. કેટલી? તો કે 3 + y ભાગ્યા 3 માઇનસ 3y બરાબર 9. ચલો ભાગ ઉડે છે. ઉડે છે ને? ઉડતા હોય તો ઉડાડવાના. બરાબર? એમને ઉડાડીએ આપણે ઉડીએ ભેગા ભેગા. બરાબર? ઉડતા હોય તો જ ઉડાડવાના. બરાબર? તો 3 તારી 9. ચલો ભાગ ઉડ્યા. તો મળ્યું કેવું આપણને? કે આ બાજુ 3 થઈ ગયા. કૌંસમાં છે 3 + y. કેમ કે 3 ઉડી ગયા એટલા માટે માઇનસ y બરાબર 9. આગળના દાખલામાં સ્ટેપ હતું એ સ્ટેપ આવ્યું. ખબર પડે છે ને? કૌંસમાં સંખ્યા છે અને કૌંસની બહાર કોઈ સંખ્યા. બંને જોડે ગુણાય. આ 3 આખા કૌંસ જોડે ગુણાય. 3 જોડે ગુણાય અને y જોડે ગુણાય. તો 3 તારી 9 વત્તા ના વત્તા 3 ગુણ્યા y એટલે 3y માઇનસ 3y બરાબર 9. જુઓ વત્તા 3y ઓછા 3y ઉડી ગયા. તો મળ્યું કેવું છે આપણને? તો મળ્યું આપણને 9 બરાબર 9. પિક્ચર પૂરું લ્યા. જુઓ આવો દાખલો પૂછાય ને તો મફતિયા માર્ક્સ મળે. કેવા? મફતિયા માર્ક્સ. કેમ કે જો x ની કિંમત ના મળી કે y ની ના મળી. કેમ કે આ y વાળું પદ તો ઉડી ગયું. તો લખવાનું કે ઉકેલ મળતા નથી. મફતમાં માર્ક્સ લઈ લેવાના. પૂછાય તો. ના પૂછાયેલો છે એકવાર. બરાબર ને? બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો એકવાર. મફતિયા માર્ક્સ જોઈ લો લ્યા. ખબર પડી? મોસ્ટ આવતો દાખલો. કેમ કે આ વખતે પૂછાવું લાગે મને. બરાબર? આગળ જુઓ. ચલો મિત્રો આગળ જુઓ. ધ્યાન રાખો. બરાબર? તો આગળનો દાખલો છે કે 0.2x. આગળનો દાખલો 0.2x વત્તા 0.3y બરાબર 1.3. 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આદેશ. હા, બધે બધા આદેશના જ છે ભાઈ. બધે બધા આદેશ ચાલે છે આપણે. કે જે 38મા નંબરનો દાખલો. પહેલાં શું કરવાનું? તો કે પહેલાં આપણે પોઈન્ટ દૂર કરવા પડે. બરાબર? તો પોઈન્ટ દૂર કરીએ આપણે. ચલો પહેલામાં આવું થાય કે 2x છેદમાં 10. પોઈન્ટ પછી એક જ સંખ્યા 2 એટલે 10 વત્તા 3y છેદમાં 10 બરાબર 13/10. જો પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10. પોઈન્ટ પછી એક સંખ્યા 10. પોઈન્ટ પછી એક સંખ્યા. પણ પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 100 મૂકવાના. ખબર પડી? આ પ્રમાણે. હવે છેદમાં આપણને મળ્યો 10. કેટલો મળ્યો? કે 10. જો 3 સરખા. છેદ આપણે સરખા હોય તો જે સરખું આપણું લસા કહેવાય. 3 સરખા હોય તો. બરાબર? તો આપણે લસા કેટલો? કે લસા આપણું 10. તો લખવું પડે કે લસા 10 વડે ગુણતા. ખબર છે મિત્રો? આગળ જોયા આપણે આવો દાખલો. તો 10 વડે 3 પદને ગુણવાના. એટલે કે 2x છેદમાં 10 ગુણ્યા 10 વત્તા 3y છેદમાં 10 ગુણ્યા 10 બરાબર 13/10 ગુણ્યા 10. 10 10 કટ થયા. 10 10 કટ થયા. 10 10 કટ. તો મળ્યું કેવું આપણને? કે 2x વત્તા 3y બરાબર 13. આ આપણને મળ્યું સમીકરણ નંબર 1. કેમ કે સમીકરણ સાદું હોવું જોઈએ. આ પોઈન્ટ વાળું હતું. પોઈન્ટ વાળું ના ચાલે. પહેલા આપણે સાદું ફેરવવું પડે. આ સમીકરણ 1 મળ્યું. બરાબર? તો સમીકરણ 2 નું સેમ પ્રમાણે આ સમીકરણ આ પ્રમાણે પ્રોસેસ કરીએ. તો દરેક પદને આપણે પહેલા પોઈન્ટ દૂર કરી નાખીએ. એટલે કે 4x ભાગ્યા 10 વત્તા 5y ભાગ્યા 10 બરાબર 23/10.
આ સમીકરણની વાત છે. હવે કે શુદ્ધમાં લસા સરખું એટલે લસા 10 વડે ગુણતા લખીએ કે લસા 10 વડે ગુણતા બરાબર ને. તો દરેક પદને ગુણી કાઢવાના. 4x ભાગ્યા 10 ગુણ્યા 10 વત્તા 5y ભાગ્યા 10 ગુણ્યા 10 બરાબર 23 ભાગ્યા 10 ગુણ્યા 10. હવે જે ઉડતું ઉડાડવાનું બરાબર. તો આ 10 10 કટ થાય. જો 10 10 ઉડી ગયા. મળ્યું આપણને કેવું થાય કે 4x વત્તા 5y બરાબર 23. આપણને મળ્યું સમીકરણ નંબર 2. મળી લે. બીજી વસ્તુ જુઓ, આ પોઈન્ટ વાળું સમીકરણ એવું તમે રાખો કે આ પોઈન્ટ વાળું સમીકરણ નથી, આ પોઈન્ટ નથી બરાબર ને. તો આ ભૂલી જાઓ તમે, આ પોઈન્ટ નથી એટલે કેવું થાય કે 2x થવાના, આ બાજુ પોઈન્ટ નથી એટલે 3y થવાના, આ બાજુ પોઈન્ટ નથી 13 થવાના. તો 2x 3y ને 13, 2x 3y ને 13 ડાયરેક્ટ બરાબર. આ હિન્ટ મળે તમને. એ ખાલી પોઈન્ટ દૂર કરો ને તો સીધું આ સમીકરણ મળે. જો આમાં પણ 4x 5y ને 23, 4x 5y ને 23 રેડી. આ સમીકરણ 1 નું સમીકરણ 2. હવે વિડીયોને સ્ટોપ કરો, વિડીયોને સ્ટોપ કરો, દાખલો જાતે ગણો બરાબર. જાતે ગણ્યા પછી તમે જોજો કે તમારો જવાબ રેડી આવે છે બરાબર. ના આવતો હોય તો વિડીયો જોવાનો, અને આવી ગયો જવાબ તો બંધ કરી દેવાનો. રેડી. તો ચલો જુઓ આપણે સમીકરણ 1 ને સમીકરણ 2. એટલે બંને પ્લસ વાળા. તો બંને પ્લસ વાળા હોય તો કે પ્લસ વાળા મેં પાછું નાનું જોવાનું, એટલે માઇનસ વાળું તો છે નહીં. એટલે બંને પ્લસ વાળા, તો પ્લસ વાળા મેં આપણે નાનું સમીકરણ કયું છે કે નાનું આ છે બરાબર ને. આ લઈએ ચલો કે 2x વત્તા 3y બરાબર 13. દાખલાની શરૂઆત 2 થાય છે. આ તો ખાલી આપણે સમીકરણ મેળવ્યા બરાબર ને. તો કરીએ ચલો. 2x ના આપણે સૂત્રનો કરતા બનાવ્યો બરાબર ના બરાબર. આ બાજુ 13 હતા, આ 3y પેલી બાજુ કેવા થાય કે -3y. x બરાબર 2 ગુણાકારમાં હતા કઈ જાય કે ભાગાકારમાં જાય. x બરાબર 13 - 3y ભાગ્યા 2. આ ગુણાકારમાં કઈ ગયા કે ભાગાકારમાં ગયા. આ આપણને મળ્યું સમીકરણ નંબર 3. કેવું કે સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, કેમ કે 1 નો ઉપયોગ કર્યો છે બરાબર. તો લખીએ સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા. 2 માં એટલે લ્યા સમીકરણ 2 માં પાછું 9 કોક ના સમજતા. ચલો સમીકરણ 2 લખો કે 4x વત્તા 5y બરાબર 23. આ 4 ના 4. ચલો x બરાબર દાખલા મૂકવાનું. x બરાબર 13 - 3y ભાગ્યા 2. આ x ની કિંમત મૂકી વત્તા 5y તો છે જ બરાબર 23 ના 23. ચલો ભાગ ઉડે છે, અંશ બનશે એટલે 2 દુના 4 ભાગ ઉડી ગયા. તો મળ્યું આપણને કેવું થાય કે આવું કંઈક મળે કે 2 અંશમાં 13 - 3y વત્તા 5y બરાબર 23. આગળ વાળું સ્ટેપ આવી ગયું. કેવું કે 13 દુના 26 અને 3 દુના 6y. ખબર પડે. તો ચલો આ બાજુ લખીએ આપણે. તો 13 દુના 26. આ 2 છે ને બંને જોડે ગુણાય. 13 જોડે પણ ગુણાય અને 3 જોડે પણ ગુણાય. તો 13 દુ 26 માઇનસ 3 દુના 6y વત્તા 5y તો છે જ બરાબર 23 ના 23. દાખલો થોડોક મોટો છે બરાબર. એટલે થોડુંક આપણે થોડું ગીચો લખીએ બરાબર ને. તો જુઓ 26 ના 26 માઇનસ 6y માંથી 5y જાય. તો 6y માંથી 5y જાય બરાબર. પણ 6y માઇનસ છે તો 6 માંથી 5 ગયા તો કેવા હતા કે માઇનસ y. કેમ માઇનસ કર્યા કે 6 હતા એ મોટી સંખ્યા અને મોટી સંખ્યા માઇનસમાં છે બરાબર 23 ના 23. માઇનસ y ને સૂત્રનો કરતા બનાવો બરાબર 23 ના 23. આ 26 બરાબરની પેલી બાજુ જાય તો કેવા થાય પ્લસમાં હતા તો માઇનસ થાય. માઇનસ 26. તો માઇનસ y બરાબર 23 માંથી 26 જાય, 26 માંથી 23 જાય તો 3 વધે, પણ 23 માં 26 જાય તો માઇનસ 3. બંને બાજુ માઇનસ એટલે કે y બરાબર આપણને મળ્યા 3. ચલો એક કિંમત મળી ગયા આપણને કે y ની કિંમત કેટલી મળી તો કે 3 મળી. જે પણ y ની કિંમત મળે કયા મૂકવાની કે સમીકરણ 3 માં મૂકવાની, જે આપણે નવું બનાવ્યું એમાં બરાબર. તો લખીએ
કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 લખીએ. ચલો, x બરાબર 13 માઇનસ 3y ભાગ્યા 2. x બરાબર 13 ના 13 માઇનસ ના માઇનસ 3 ના 3 અને y બરાબર કેટલા હતા? કે y બરાબર 3 હશે. y ની કિંમત મૂકીએ આપણે 3 ભાગ્યા 2 ના 2 તો ખરા. x બરાબર 13 ના 13 માઇનસ 3 તરી એટલે 3 તરી 9 ભાગ્યા 2 ના 2. 13 માંથી 9 ગયા તો 13 માંથી 9 જાય તો 4. 4 ભાગ્યા 2 તો 2 દુના 4. તો કેવા મળે આપણને? કે આપણને મળે x બરાબર 2. x બરાબર 2 અને y બરાબર 3. બરાબર? થોડો આ દાખલો થોડોક મોટો હતો. દાખલો સિમ્પલ છે લ્યા. બરાબર ને? હવે વિડીયોને ચાલુ કરો. જવાબ આવી ગયો. બરાબર? જો જવાબ મળ્યો હોય તો કોમેન્ટ કરજો. હા સર, અમને જવાબ મળ્યો. અને ના મળ્યો હોય તો વિડીયો જોજો. બરાબર ને? તો કોક આવડે. બરાબર? ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો. ચલો આગળનો દાખલો જોઈ લઈએ. આ બધા દાખલા એમપી છે. હા, તો કરી નાખજો. તો વર્ગમૂળમાં 2x વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 ને વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. સમીકરણ 1 સમીકરણ 2 કઈ રીતે કે આદેશની હમણાં આદેશ જ ચાલે. આ બધા દાખલા આદેશના હતા. બરાબર ને? તો સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 કઈ લેવાનું? કે માઇનસ વાળું લેવાનું. માઇનસ વાળું છે તો લઈએ આપણે કે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. તો વર્ગમૂળમાં 3x ને સૂત્રનો કરતા બનાવો. બરાબર ના બરાબર માઇનસ 8y હતા. વર્ગમૂળમાં 8y પેલી બાજુ જાય કેવા થાય? કે પ્લસ વર્ગમૂળમાં 8y આવું થાય. થાય કે ના થાય? બરાબર ને? x ને સૂત્રને કરતા બનાવે એટલે કે વર્ગમૂળમાં 8y તો હતા જ. આ વર્ગમૂળમાં 3 એ ગુણાકારમાં હતા તો કઈ ગયા? કે ધીમે રહીને ભાગાકારમાં આવે એટલે કઈ આવે? કે છેદમાં વર્ગમૂળમાં 3 આવે. આ આપણને મળ્યું સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત શામાં મૂકવાની? કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. એમાં એટલા માટે ના મુકાય કે 2 નો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર? તો લખીએ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 આ જુઓ કે વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. ચલો કિંમતો મૂકીએ આપણે. તો વર્ગમૂળમાં 2 તો હતા જ પણ x ની જગ્યાએ આખી કિંમત મૂકવાની. કઈ રીતે? કે વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે જુઓ લ્યા કટ થાય છે. કારણ કે આ બાજુ વર્ગમૂળ 2 અને આ બાજુ વર્ગમૂળ 3 તો કટ થતા નથી, ઉડતા નથી. બરાબર ને? જો ના ઉડે અને તમને ઉડાડતા ના આવડે તો આપણે ઉડીએ. બરાબર? તો ઉડાડતા શીખી લો કેમ કેમ ઉડે. બરાબર ને? એટલે આપણે ઉડવું પડે. તો છેદમાં જે પણ સંખ્યા આવે ને એટલે લસા લેવો પડે. છેદમાં કઈ સંખ્યા? એ વર્ગમૂળમાં 3 છે. લખવું પડે લસા વર્ગમૂળમાં 3 વડે ગુણતા. તો દરેકે દરેક પદને આપણે વર્ગમૂળમાં 3 વડે ગુણવા પડે. તો લખીએ વર્ગમૂળમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. બરાબર? ચલો એક પદને ગુણ્યા. હવે બીજું પદ લઈએ તો કે વર્ગમૂળમાં 3y ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર 0 ગુણ્યા વર્ગમૂળમાં 3. આ 0 તો ના ગુણે ચાલે કેમ કે 0 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 0 જ થવાના. બરાબર ને? 0 લખો તો પણ ચાલે ડાયરેક્ટ. ચલો હવે હવે ઉડે છે. જો આ બે ઉડ્યા. બરાબર ને? હવે સાદરૂપ આપીએ કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 8y તો 8 દુના 16 તો વર્ગમૂળમાં 16y વત્તા વર્ગમૂળમાં 3y ગુણ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 તરી 9y વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 તરી
9y બરાબર 0 ગુણ્યા વર્ગમૂળમાં 3. એટલે અમુકડા એવું લખે કે 0 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 3 બરાબર. તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જ મળે એવા કે 0. હવે જોજો વર્ગમૂળમાં 16y વત્તા વર્ગમૂળમાં 9y બરાબર 0. તો વર્ગમૂળમાં 16 એ કોનો વર્ગ થાય? 16 એ કોનો વર્ગ છે? કે 16 એ 4 નો વર્ગ. તો ડાયરેક્ટ આપણે 4y લખાય એટલે 4y વત્તા ચલો વર્ગમૂળ 9y. તો વર્ગમૂળ 9 એ કોનો વર્ગ છે? કે 9 એ 3 નો. 3y બરાબર 0. 4y વત્તા 3y એટલે કે 7y બરાબર 0. y ના સૂત્રનો કરતા બનાવો. આ 7 હતા એ y જોડે ગુણાકારમાં થાય કઈ જાય? કે ભાગાકારમાં જાય. પણ બરાબર 0 તો ખરા કઈ ગયા હતા કે 7 આયા ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે છેદમાં 7. તો 0 ભાગ્યા 7 બરાબર 7. લઈ લો તારા માર્ક્સ બરાબર. તો 0 ભાગ્યા 7 બરાબર 0. ધ્યાનમાં રાખજો લોચા ના મારતા આવો બરાબર. એક જવાબ મળ્યો આપણને કેવો કે y બરાબર 0. આપણે x ની કિંમત શોધી કાઢીએ બરાબર. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા લખીએ કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 આ રહ્યું. x બરાબર વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3. x ના x બરાબર ના બરાબર વર્ગમૂળમાં 8 ના વર્ગમૂળમાં 8 અને y તો કે y બરાબર કેટલા આપણને 0 મળ્યા. y બરાબર આપણે 0 મૂકીએ ભાગ્યા વર્ગમૂળમાં 3. x બરાબર વર્ગમૂળમાં 8 ગુણ્યા 0. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ. તો વર્ગમૂળમાં 8 ગુણ્યા 0 અને 1 કરોડ ગુણ્યા 0 એટલે 0 જ થાય બરાબર ને. તો વર્ગમૂળમાં 8 ગુણ્યા 0 એટલે 0 ભાગ્યા વર્ગમૂળ 3. તો 0 ભાગ્યા વર્ગમૂળ 3 બરાબર 0. x બરાબર 0. x ની કિંમત 0 મળી અને y ને 0 મળી. જો બંને 0. પિક્ચર પૂરું બરાબર ને. આટલા હતા મિત્રો. આટલા દાખલામાંથી વિભાગ સી માં 38મા નંબરનો દાખલો પૂછાશે બરાબર. હજુ એક દાખલો ગણાવી લઈએ ચલો આપણે. મને એવું લાગે છે એમ વાળો દાખલો બરાબર ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઘણી બધી વખત પૂછાઈ ગયો. ચલો એક દાખલો એક્સ્ટ્રા ગણાવીએ આપણે. એક્સ્ટ્રા એટલે પૂછાયેલો છે વિભાગ સી માં. એક્સ્ટ્રા નથી ભાઈ બરાબર. એટલે ગણાવી લઈએ આપણે. તમારો વિભાગ સી માં 38મા નંબરનો દાખલો પૂરો. કાલે આવશે 39મા નંબરનો બરાબર ને. તો લક્ષ્ય સંખ્યા સંખ્યા 2x વત્તા 3y બરાબર 11 અને 2x માઇનસ 4y બરાબર માઇનસ 24 નો ઉકેલ શોધો. પહેલો ઉકેલ શોધવાનો. ઉકેલ શોધો એવો એમ શોધો. એવો એમ શોધો જેથી y બરાબર mx વત્તા 3 થાય. તો y બરાબર mx વત્તા 3 થાય. એટલે પહેલા આપણે ઉકેલ શોધવાનો. ઉકેલ મળે એટલે કે આપણને x અને y ની જે કિંમત મળે એ આ સમીકરણમાં મૂકીએ આપણને m ની કિંમત મળે બરાબર. એમ શોધવાનું આપણે ખબર પડી. તો પેલા સમીકરણ લખ્યા ભાઈ આપણે. તો 2x વત્તા 3y બરાબર 11 સમીકરણ નંબર 1. ચલો બીજું સમીકરણ કે 2x માઇનસ 4y બરાબર માઇનસ 24 સમીકરણ નંબર 2. બંને સમીકરણમાં માઇનસ વાળું સમીકરણ આપણે લેવાનું. માઇનસ વાળું આ રહ્યું બરાબર ને. તો લઈએ 2x માઇનસ 4y બરાબર માઇનસ 24. એટલે 2x ના સૂત્રનો કરતા બનાવો બરાબર ના બરાબર. આ માઇનસ 24 તો હતા જ અને આ માઇનસ 4y બરાબર ની પેલી બાજુ જાય તો કેવા થાય? તો કે પ્લસ 4y થાય બરાબર. x ના x આ બે કઈ જતા ગુણાકારમાં આવે કોના થાય કોના માઇનસ 24 વત્તા 4y ભાગ્યા 2 આપણે કઈ લખ્યા હતા ગુણાકારમાં. એટલે આપણને મળ્યું સમીકરણ નંબર 3 બરાબર. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા કેમ કે 2 નો ઉપયોગ કર્યો આપણે. તો લખીએ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આવ્યું 2x વત્તા 3y બરાબર 11. તો 2 ના 2 x બરાબર આ કિંમત મૂકવાની કઈ થાય કે માઇનસ 24 વત્તા 4y ભાગ્યા 2
વત્તા 3y બરાબર 11. રેડી? ચલો કટ થાય છે? હા ભાઈ, ચલો કટ થઈ ગયું. આ બે બે ઉડી ગયા. તો મળ્યું આપણને કેવું? એટલે -24 વત્તા 4y વત્તા 3y બરાબર 11. તો -24 ના -24, 4y વત્તા 3y એટલે કેવા? 7y બરાબર 11. ખબર પડે? 7y ના સૂત્રનો કરતા બનાવો. બરાબરના બરાબર ક્યારે હતા? આ -24 બરાબરની પેલી બાજુ જાય તો કેવા થાય? તો કે +24 થાય. તો 7y બરાબર 11 વત્તા 24 એટલે 11 ને 24 35. તો y બરાબર 35 ભાગ્યા 7 એટલે 7 પંચાની 35. તો y બરાબર કેટલા મળ્યા? તો કે y બરાબર મળ્યા આપણને 5. આ જે y ની કિંમત મળી, આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો લખીએ કે y ની કિંમત સમીકરણ શેમાં? કે 3 માં મૂકતા x બરાબર -24 વત્તા 4y ભાગ્યા 2. આમ આપણે કિંમત મૂકવાની છે, બરાબર ને? તો કિંમત મૂકીએ. ચલો x બરાબર -24 વત્તા 4, y બરાબર કેટલા મૂકવાના હતા? કે y બરાબર 5 મૂકવાના ભાગ્યા 2 તો હતા x બરાબર -24 વત્તા 4 પંચાની 20 ભાગ્યા 2. x બરાબર -24 માંથી 20 જાય, -24 + 20, 24 માંથી 20 જાય તો -4 ભાગ્યા 2, તો 2 દુના 4. એટલે x બરાબર કેટલા મળે આપણને? x બરાબર મળે આપણને 2. જે આપણને x અને y ની કિંમત મળી, આ બંને કિંમતો આ સમીકરણમાં મૂકવાની, આપણને m ની કિંમત મળે. બરાબર? તો મૂકીએ આપણે. ચલો y બરાબર mx વત્તા 3. બરાબર? તો y ની કિંમત કેટલી છે? કે y ની છે 5, x ની -2. તો y બરાબર કેટલા મૂકવાના? કે y બરાબર 5 બરાબરના બરાબર m ના m. x બરાબર કેટલા? તો x બરાબર -2 વત્તા 3. તો 5 બરાબર 2 ગુણ્યા m એટલે -2m પ્લસના 3. હવે 5 એમને રાખીએ. બરાબર? આ 3 છે એ 3 બરાબરની આ બાજુ આવે કેવા થાય? કે -3 થાય. બરાબરના -2m. તો 5 માંથી 3 ગયા તો 5 માંથી 3 જાય તો 2 બરાબરના -2m. બરાબર? આ બાજુ 2 તો હતા જ, પણ આ હતા 2 એ આ બાજુ છેદમાં આવ્યા. બરાબર ને? આ બાજુ -m એમને રાખ્યા આપણે. આ બે ગુણાકારમાં હતા, કયા હતા? કે છેદમાં એટલે ભાગાકારમાં આવ્યા. તો 2 એકાની 2, તો 1 બરાબર -m આવું મળે. પણ આ m વાળું કોઈ પણ ચલ વાળી સંખ્યા કોઈ દિવસ માઇનસ ના હોય. તો માઇનસ કોનો લાગે? કે 1 ને લાગે. -1 બરાબર m. આ આપણો જવાબ. સ્ટાન્ડર્ડ બેઝિક બંને માટે આમ. બરાબર? બંને કરી નાખો. પણ આ ગઈ સાલ પૂછાયો હતો બેઝિક વાળા માટે. બરાબર? એટલે આપણે થોડીક આશા આ વખતે ઓછી રાખીએ. બરાબર? બાકી સ્ટાન્ડર્ડ વાળા માટે આમ બી કરી નાખજો. તો મિત્રો, આ તો વિભાગ સી નો 38મા નંબરનો દાખલો. બરાબર? કે બોર્ડની પરીક્ષામાં 38મા નંબરનો દાખલો સેકન્ડ એક્ઝામમાં પણ બંનેમાં આમાંથી જ આવશે. બરાબર? આ ખાલી એક જ દાખલો હતો. આમાંથી 39મા નંબરનો દાખલો એ કાલે લોકની રીતે આપણો છે. બરાબર? એ કાલે જોવાના. બરાબર? તો મળીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ના, બીજું કે 11, 12, 13 આ 3 દિવસ તમને આઈએમપી વિડીયો આપવામાં આવશે લાઈવ વિડીયોમાં. તો ખાસ જોડાઈ જજો, જોઈતા હોય તો. બરાબર? જોઈતા હોય તો, ના જોઈતા હોય તો તમારી ઈચ્છા. રેડી? તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.